વિશિષ્ટ ખેત પદ્ધતિઓમાં વાર્ષિક, ત્રિવાર્ષિક અને પંચવાર્ષિક એમ ખેત પદ્ધતિઓ જોવા મળેલ છે. ઉત્તર ભારતમાં ઘઉં, ચોખા, ગાંજરામાં શેરડી, કાશ્મીરમાં દ્રાક્ષ અને કેસર તથા કામરૂપમાં નારિયેળ તથા બંગાળમાં પુષ્કળ પ્રમાણમાં ચોખા થતા. ગુજરાતમાં અને સિંધમાં કપાસનો પાક અને બંગાળમાં રેશમનું ઉત્પાદન થતું. આમ દક્ષિણ ભારતમાં પણ મરી મસાલા અને રેશમ અને કપાસનો વેપાર પણ વિકસતો હતો. બરાબર, એની આર્થિક સ્થિતિ સારી હતી કારણ કે એ સમય છે એ સુવર્ણ યુગ કહેવાતો હતો, ગુપ્ત યુગ છે. આ સમય દરમિયાન ધંધા ઉદ્યોગો સારો વિકાસ થતો હતો. ઉત્તર ભારતમાં ઘઉં, ચોખા, શેરડી ગાંધરામાં, કાશ્મીરમાં દ્રાક્ષ, કેસર, સફરજન ઉદ્યોગો પણ ગુજરાતમાં, પછી સિંધમાં કપાસમાં, બંગાળમાં રેશમનું કાપડ, રેશમનું ઉત્પાદન પણ થતું હતું. બરાબર, આ સમયમાં ગુપ્ત યુગની જે આર્થિક સ્થિતિ છે કેવી હતી? સારી હતી. બરાબર, એટલે એમને સુવર્ણ યુગ કહેવામાં આવતો હતો. રાજા કુલ ઉત્પાદનનો છઠ્ઠો ભાગ તરીકે કર તરીકે લેતા હતા. બ્રાહ્મણો અને મંદિરો ભૂમિદાનમાં આપતા હતા. આંતરરાષ્ટ્રીય વેપાર અને ગુપ્ત યુગની વિશેષતા છે કે ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલા નિકાસ થતા. તો ખંભાત, ભરૂચ, સોપારા, તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજના, ઇમારતી લાકડાની નિકાસ થતી. જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી હતી. બરાબર, અહિયાં રાજા છે કુલ ઉત્પાદનનો છઠ્ઠો ભાગ છે ને પોતે લઈ લેતા હતા. ભાગ કર તરીકે લેતા હતા. પછી બ્રાહ્મણો છે, બરાબર, એ મંદિરોને ભૂમિદાનમાં આપતા હતા. અને ખંભાત, ભરૂચ, સોપારો, તામ્રલિપ્તિ વગેરે આંતરરાષ્ટ્રીય બંદરોથી મરી મસાલા છે, સુતરાઉ કાપડ છે, રેશમી કાપડ છે, ઇમારતી લાકડા છે એ વગેરેનો નિકાસ થતો હતો. એટલે કે આપણા દેશમાંથી બીજા દેશમાં મોકલતા હતા. જ્યારે સોનું અને ચાંદીની આયાત પણ થતી હતી એ સમયમાં. પછી તેમની ધાર્મિક સ્થિતિ છે. તો ભાઈ ધાર્મિક સ્થિતિમાં શું છે? તો ભાઈ ધર્મની વાત કરવામાં અહિયાં તમને આવી છે. તો ભાઈ ગુપ્ત યુગમાં હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પૂર્ણ કળાએ ખીલેલા જોવા મળે છે. ગુપ્ત સમ્રાટો વૈષ્ણવ ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો આપતા. પરિણામે વિષ્ણુ, તેમના અવતારો શ્રી રામ અને શ્રી કૃષ્ણ આ સમયમાં મહદઅંશે પૂજ્ય હતા. લક્ષ્મી દેવી તરીકે બહુ જ ખ્યાત એટલે કે ભાઈ પ્રખ્યાત થયા હતા. આજ સમયમાં રામાયણ અને મહાભારત તેમજ પુરાણોનું પુનઃ સંકલન થયું. શ્રીમદ ભગવદ ગીતા આ સમયે ખૂબ મહત્વપૂર્ણ ગ્રંથ બન્યો. બરાબર, અહિયાં તમને ગુપ્ત યુગમાં ધાર્મિક જીવનની વાત કરી છે. તો ભાઈ ગુપ્ત સમ્રાટો છે વૈષ્ણવ ધર્મ પાળતા હતા. એનો દરજ્જો વધારે આપતા હતા, મોટો દરજ્જો આપતા હતા. દક્ષિણ ભારતમાં શૈવ સંતો એમનું ધ્યાન રાખતા હતા. બરાબર, એટલે વૈષ્ણવ ધર્મ પાળતા હતા ટૂંકમાં એમ. પછી શ્રી રામ અને શ્રી કૃષ્ણને પણ સમયમાં મહદઅંશે પૂજાતા હતા. લક્ષ્મી દેવીની પણ પૂજા થતી હતી. આમ એ સમયમાં રામાયણ છે, મહાભારત છે, પુરાણો છે એનું પણ મોટું પુનઃ સંકલન થયું. એટલે કે ભાઈ એ ગ્રંથનો પણ ઉપયોગ થતો ને એમાં પણ માણસો લોકો વાંચતા હતા. એટલે કે તેમના મહદઅંશે એમનું પેલું દરજ્જો આપતા હતા. શ્રીમદ ભગવદ ગીતામાં આ સમયે ખૂબ મહત્વપૂર્ણ ગ્રંથ બન્યો. વૈષ્ણવ ધર્મની જેમ શૈવ ધર્મ પણ ગુપ્તકાળમાં વિકસ્યો હતો. આ વૈષ્ણવ ધર્મ તો વિકસ્યો પણ સાથે સાથે શૈવ ધર્મ ગુપ્તકાળમાં પણ વિકસ્યો હતો. પછી જયારે શૈવ ધર્મ ના સંતો હોય એને નયનાર કહેવાતા. અને જયારે વૈષ્ણવ ના સંતો હોય એને અલવાળ તરીકે ઓળખવામાં આવતા હતા. બંનેના સંતો છે અલગ અલગ નામે ઓળખવામાં આવતા. પછી મહિષાસુર મર્દિની એટલે કે દુર્ગા પૂજા પણ પ્રચલિત ખૂબ હતી. બરાબર, એ સમયમાં નવા નવા ધર્મોનું પાલન પણ થતું હતું, માણસો માનતા પણ હતા. અને સાથે સાથે મહિષાસુર એટલે કે ભાઈ દુર્ગાની પૂજા પણ થતી હતી. સૂર્ય અને કાર્તિકેયની પૂજા પણ પ્રચલિત થઈ હતી.
ગુપ્ત યુગમાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો પણ વિકાસ થયો. બરાબર, હવે ગુપ્ત યુગમાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ છે ને એનો વિકાસ થયો હતો. સમુદ્રમાં બૌદ્ધ ધર્મનો સંરક્ષક અને બૌદ્ધ ધર્મના મહાયાન અને હિનયત પંચ વિકસ્યા હતા. બરાબર, આ સમયમાં પંચ પણ વિકાસ થયો હતો. એનું નામ છે બૌદ્ધ ધર્મના બે પંચ હતા. ક્યા ભાઈ? મહાયાન અને હિનયાન. બરાબર, એ બે પંચો હતા અને એમાં ત્યારે વિકાસ થયો હતો એમનો. પછી છે ગુપ્ત યુગની સાંસ્કૃતિક સ્થિતિ. બરાબર, અહીંયા તમને ગુપ્ત યુગમાં શું કીધું છે? સોરી, ધાર્મિક જીવનમાં શું કીધું છે કે ભાઈ એમાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો પણ વિકાસ થયો હતો. સમુદ્રગુપ્ત બૌદ્ધ ધર્મનું સંરક્ષણ કરતો, એટલે કે તેનું રક્ષણ કરતો, એ વિશે માનતો હતો. આ સમયે બૌદ્ધ ધર્મમાં મહાયાન અને હૈનયાન પંથ પણ વિકસ્યા હતા. આમ દક્ષિણ ભારતમાં શૈવ સંતો હતા એને નાયનાર કહેવામાં આવતું હતું અને વૈષ્ણવ જે સંતો હતા એને આલવાર તરીકે ઓળખવામાં આવતા હતા. એટલે બંનેના સંતોને અલગ અલગ નામ આપવામાં આવતું હતું. અને એ સમયમાં મહિષાસુર મર્દિની એટલે કે દુર્ગાની પણ પૂજા થતી હતી. સૂર્ય અને કાર્તિકેયની પણ પૂજા થતી હતી. એટલે એ સમયમાં ધાર્મિક જીવનનું પણ ધાર્મિક એટલે કે ધર્મ પ્રત્યે બહુ મહત્વ હતું. બરાબર, બધા ધર્મનું માન રાખતા હતા. બરાબર, એટલે પૂજા પાઠ થતા હતા એ સમયમાં પણ. પછી છે સાંસ્કૃતિક સ્થિતિ. બરાબર, ગુપ્ત યુગની સાંસ્કૃતિક સ્થિતિ છે. તો ભાઈ ગુપ્ત યુગ છે સાંસ્કૃતિક રીતે ભારતનો સુવર્ણ યુગ કહેવાતો હતો. શું કહેવાતો હતો? સુવર્ણ યુગ કહેવાતો હતો. આ યુગમાં અનેક નવી ભાષાઓ ઉત્પન્ન થઈ હતી. આ સમયમાં ભાષાઓ પણ નવી નવી શોધાઈ હતી, ઉત્પન્ન થઈ હતી. કાલિદાસ, સ્કંદસ્વામી, હરિસ્વામી અને રાણી વિજયા તથા આર્યસુરા સમયના મહત્વના અને સાહિત્યકારો હતા. આ સર્વમાં કાલિદાસ સર્વશ્રેષ્ઠ હતા. કાલિદાસને ભારતમાં શેક્સપિયર પણ કહેવામાં આવતા. બરાબર, આ સમયમાં કાલિદાસ છે, સ્કંદ સ્વામી છે, હરિસ્વામી છે, રાણી વિજયા છે, આર્ય સુર છે, આ બધા સમયના સાહિત્યકારો થઈ ગયા હતા ગુપ્ત યુગમાં. બરાબર, ત્યારે પણ બધીના પાઠ્યપુસ્તકો પોતાના વિચારો રજૂ કરવા માટે સાહિત્યકારો રચતા હતા. એટલે ઈ સમયમાં આપણને અત્યારે હાલમાં ફક્ત ખાલી કાલિદાસ છે ને ઈ જોવા મળે છે, બાકી આ કોઈના નામ જોવા મળતા નથી. કાલિદાસને ભારતના શેક્સપિયર પણ કહેવામાં આવતા. ભારતના શેક્સપિયર પણ કહેવામાં આવતા. તેમણે ભારતીય મહાકાવ્યો, કથા વસ્તુ લઈ અભિજ્ઞા, શકુંતલમ, રઘુવંશમ અને મેઘદૂતમ જેવા મહાકાવ્યોની પણ રચના કરી હતી. ગુપ્ત યુગ એ મંદિર સ્થાપત્યની રચનાનો યુગ હતો. ગુજરાતમાં ગોપ, નચના અને કોઠારનું પર્વતી મંદિર અને ઝાંસીનું મંદિર એ ભારતના સૌ પ્રથમ ઇટલી મંદિરો છે. ગુપ્ત યુગ આ દ્રષ્ટિએ મંદિર સ્થાપત્યની શરૂઆત દર્શાવે છે. દુર્ગા, બુદ્ધ, કૃષ્ણ અને શિવની મૂર્તિઓ આ કાળે મોટા પ્રમાણમાં બની. બરાબર, એટલે સાંસ્કૃતિક સ્થિતિ પણ સારી હતી. ગુપ્ત યુગ છે એ સાહિત્યનો સુવર્ણ યુગ કહેવાતો હતો. બરાબર, પછી આ સમયમાં સંસ્કૃતમાં પ્રશસ્તિ શિલાલેખો છે, તામ્ર પત્રોમાં એટલે કે ભાઈ તાંબાના પતરામાં પણ આલેખો એટલે કે ભાઈ લેખ લખવામાં આવતા. પછી ગુપ્ત સમ્રાટો વિદ્વાન અને સાહિત્ય પ્રેમી હતા. એ સમયમાં બહુ સાહિત્ય પ્રેમી હતા. બરાબર, પુસ્તકો લખવા પણ ખૂબ ગમતા હતા. એમાં કાલિદાસ છે સૌથી મોખરે હતા અને કાલિદાસ તે ભારતના શેક્સપિયર પણ કહેવામાં આવે છે. તેમણે અભિજ્ઞા, શકુંતલમ, રઘુવંશમ અને મેઘદૂતમ જેવા મહાકાવ્યોની રચના કરી હતી. અત્યારે જે મેં 3-4 મહાકાવ્યોને જે રચના કરી છે, બરાબર, એ તમે જયારે કોલેજ કરશો, MA કરશો ને ત્યારે એ પાઠ્યપુસ્તકો છે, બરાબર, એ સાહિત્ય છે એ તમને આવશે કોર્સમાં. આમ ગુપ્ત યુગ મંદિર છે એ સ્થાપત્યોનો યુગ હતો. પછી ગુજરાતમાં ગોપ, નચના, કોઠારનું પાર્વતી મંદિર અને ઝાંસીનું મંદિર એ ભારતનું સૌથી ઇટેરી મંદિરો છે. બરાબર, એ સૌથી પહેલા મંદિરો બન્યા હતા એમ.
આમ ગુપ્ત યુગમાં સાંસ્કૃતિક પરિસ્થિતિમાં સાંસ્કૃતિક સ્થિતિ પણ સારી હતી. પછી છે ગુપ્ત યુગમાં વિજ્ઞાનની સ્થિતિ. હેલો ચરીવાલા, હેલો, હલો, હલો, હેલો મિસ સૈદા મિસ, હા અવાજ આવે છે બેટા મારો? હા મિસ આવે છે અવાજ, પણ થોડો ઓકે સ્લો ઓકે આવે છે, થોડો અચ્છા સ્લો સ્લો હા હા જરા સ્લો આવે છે. ઓકે ઓકે વાંધો નહી. ગુપ્ત યુગમાં વિજ્ઞાન ની સ્થિતિ છે. મહાન વૈજ્ઞાનિક આર્યભટ્ટ અને વરાહમીર છે આ સમયમાં થયા હતા. આર્યભટ્ટે અન્ય અને દશશ પદ્ધતિની શોધ કરી. વરાહમિહિરે મૃત સંહિતા નામનો ખગોળ શાસ્ત્રને લગતો મહત્વપૂર્ણ ગ્રંથ લખ્યો. વાઘભટ્ટે આયુર્વેદ ક્ષેત્રે અષ્ટાંગ હૃદય સંહિતા નામનો મહાન ગ્રંથ લખ્યો હતો. આ કાળે મનુષ્ય અને પ્રાણીઓ માટે વેદ શાસ્ત્ર પણ વિકસ્યા હતા. હાથી ઘોડાની દવાઓ પણ આ સમયમાં શોધાઈ ગઈ હતી. રસાયણ શાસ્ત્ર નો પણ વિકાસ થયો હતો. તેમનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ દિલ્હી પાસે આવેલો મહેરોલી નો લો સ્તંભ છે, જેને હજી પણ સુધી કાટ લાગ્યો નથી. બરાબર અહિયાં તમને કીધું છે વિજ્ઞાન ક્ષેત્રે સિદ્ધિઓ વિજ્ઞાન ક્ષેત્રે સિદ્ધિઓ આ સમયમાં મહાન વૈજ્ઞાનિક પણ થઈ ગયા હતા. દાખલા તરીકે ગણેશ શાસ્ત્રીઓ પણ થઈ ગયા હતા, પ્રખર ગણેશ શાસ્ત્રી છે. બરાબર. પ્રખર ગણેશ શાસ્ત્રી છે, આર્યભટ્ટ છે, અને દશાશ પદ્ધતિ અને શૂન્ય ની શોધ કરી હતી. કોને શોધ કરી હતી? દશાશ પદ્ધતિ અને શૂન્યની શોધ કરી હતી. પછી મહાન વૈજ્ઞાનિક વરાહમિહિરે બૃહદ સંહિતા નામનો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો. પછી વાઘભટ્ટે આયુર્વેદમાં ઘણા સંશોધનો કર્યા હતા. તેમણે અષ્ટાંગ હૃદય સંહિતા નામનો મહાન ગ્રંથ પણ લખ્યો હતો. રસાયણ શાસ્ત્ર નો પણ વિકાસ થયો હતો. દિલ્હી પાસે જે મહેરુલી નો લો સ્તંભ છે. ક્યાં? દિલ્હી પાસે જે મહેરોલી સ્તંભ છે. બરાબર આ જો સ્તંભ છે ને આજે બરાબર આ છે મેહરોલી જે સ્તંભ છે. બરાબર. એ સ્તંભ પણ આ યુગમાં ધાતુ વિદ્યાની શ્રેષ્ઠ સિદ્ધિ છે. બરાબર અત્યારે કે આજથી હું તમને 1600 વર્ષ પહેલાની તમને વાત કરું છું. હા. હલો. હા બેટા સ્પીકર ઓફ કરો. શું છે પ્રશ્ન છે કઈ? ઓકે બેટા સ્પીકર ઓફ કરો. અહિયાં પછી આપણે આજ થી પણ હું તમને 10-20 વર્ષ પહેલા નહી પણ તમને 1600 વર્ષ પહેલાની વાત કરું છું. કેટલા વર્ષ? 1600 વર્ષ પહેલાની વાત કરું છું. બરાબર એ 1600 વર્ષ પહેલા પણ હા. આજે ધાતુ છે ને આજે મેરોલી લો સ્તંભ છે ને ત્યારનો બનાવેલો છે. બરાબર. હજી આ જે સ્તંભ છે લો સ્તંભ છે ને બરાબર એને હજી સુધીમાં પણ કઈ ચોમાસામાં વરસાદ પાણી પડવાથી કાટ લાગ્યો નથી કે આ તો તડકામાંથી રેવાથી પણ એ કઈ ડલ નથી થયો કે નથી કાટ લાગ્યો. બરાબર. એટલે કે ઈ સમયમાં પણ ઈ રાસાયણિક શાસ્ત્ર એટલે કે ભાઈ વિજ્ઞાન છે. પણ સારું હતું કારણ કે એને જે લો એટલે કે ભાઈ લોખંડ નો ઉપયોગ કર્યો છે. જે ધાતુ નો ઉપયોગ કર્યો છે એ પણ સારું હશે એ સમયમાં પણ. એટલે ક્વોલિટી સારી હશે કે હજી સુધી પણ એને કોઈ વસ્તુ થઈ નથી. બરાબર એને ખરોચ પણ આવી નથી કે 1600 વર્ષ સુધી જો એ સારું રેતું હોય તો ઈ જે વસ્તુ છે આમાં જે મટીરિયલ નો યુઝ કર્યો છે કેટલું સારું હશે એ આપડે જોઈ શકીએ છીએ આમાં બરાબર. અને આના વિશે તમારે વધારે હાલે જે લો સ્તંભ છે. બરાબર મહેરોલી નો દિલ્હી માં આવેલો છે એના વિશે તમારે વધારે જાણવું હોય તો તમે ગૂગલમાં સર્ચ કરીને જાણી શકો છો. ઓકે. પછી છે
બરાબર. મહેરૌલીનો જે લોસ્તમ છે એને હજી સુધી કાટ લાગ્યો નથી. બરાબર, એને હજી સુધી કાટ લાગ્યો નથી. 1600 વર્ષ સુધી એવો છે. બરાબર. ચલો, ગુપ્ત યુગની વિજ્ઞાનની સ્થિતિ અહીંયા સુધીનું. પછીનું છે સમ્રાટ હર્ષવર્ધન. ચલો, સમ્રાટ હર્ષવર્ધન સંધિને કે ભાઈ ગુપ્ત યુગ પછી પ્રાચીન ભારતમાં મહત્વપૂર્ણ રાજ્યોમાં હર્ષવર્ધનનું રાજ્ય ગણાય છે. બરાબર, અહીંયા તમને ગુપ્ત યુગની વાત કરી છે. પ્રાચીન ભારતમાં મહત્વપૂર્ણ, બરાબર, તો રાજ્યોમાં હર્ષવર્ધનનું રાજ્ય ગણાય છે. કોનું રાજ્ય ગણાય? હર્ષવર્ધનનું. એનું નામ વધારે મોખરે હતું. તેઓ થાનેશ્વરના પુષ્યભૂતિ વેશના હતા. બરાબર, ક્યાંના હતા? થાણેશ્વરના વર્ધન વંશના રાજવી હતા. બરાબર, વંશ એટલે કે ભાઈ રાજવી એટલે વારસાગત વંશ છે હોય ઈ. પ્રભાસ્કર વર્ધનના પુત્ર રાજ્યવર્ધન અને હર્ષવર્ધનના હતા, જ્યારે તેમની પુત્રી રાજ્યશ્રી હતી. રાજ્યશ્રી કનોજના રાજા ધ્રુવ વર્માને પરણી હતી. ગોળ રાજવી શશાંક અને માલવજે રાજ્યશ્રીનું અપહરણ કરી રાજ્ય પર આક્રમણ કરી મોટી કટોકટી ઉભી થઈ. બરાબર, એકબીજા વચ્ચે આક્રમણતા કરી, એકબીજા સાથે અપહરણ કર્યું એમને. બરાબર, એટલે આક્રમણ કરતા મોટી કટોકટી ઉભી થઈને રાજ્યવર્ધનનું મૃત્યુ પામતા રાજ્યશ્રીને બચાવવા જતા થયું. બરાબર, રાજ્યશ્રીને જયારે બચાવવા ગયા હતા ત્યારે રાજ્યવર્ધન છે, બરાબર, એમનું મૃત્યુ થયું હતું. બરાબર, એટલે ગુપ્ત યુગ પછી પ્રાચીન ભારતમાં રાજ્યોમાં હર્ષવર્ધનનું રાજ્ય ગણાતું. હર્ષવર્ધન થાનેશ્વરના વર્ધન વંશના રાજવી હતા. પછી હર્ષવર્ધનના પિતાનું નામ હતું પ્રભાસ્કર વર્ધન. શું હતું? પ્રભાસ્કર વર્ધન. આ બધા છે એ તમારે યાદ રાખવાના. પછી છે એના બહેનનું નામ હતું રાજ્યશ્રી. બરાબર, જ્યારે રાજ્યશ્રી છે કનોજના રાજા ધ્રુવ વર્માને પરણી હતી. પછી હર્ષવર્ધન પ્રાચીન ભારતમાં આપણે અહીંયા પહોંચ્યા. આવી કટોકટી ભરી પરિસ્થિતિમાં ઈસવીસન 606માં સમ્રાટ હર્ષે રાજ્યારોહણ કર્યું. તેમણે રાજ્યશ્રીને બચાવ્યા. એટલું જ નહીં, રાજ્યશ્રીનું રાજ્ય કનોજ અને થાનેશ્વર એ બંને રાજ્યો પર પોતાનું યોગ્ય શાસન પણ શરૂ કર્યું હતું. એટલે ઈસવીસન 606માં ક્યારે? 606માં હર્ષવર્ધને રાજગાદી સંભાળી. તેઓ પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ ગણાતા હતા. અને હર્ષવર્ધન પુલકેશી બીજા વચ્ચે થયેલા યુદ્ધમાં હર્ષવર્ધનનો પરાજય થયો હતો. બરાબર, આમ હર્ષવર્ધન પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ થઈ ચૂક્યા. તેમણે મગધ, ઓડિશા, સારસ્વત, ગૌડ, મિથિલા સુધી પોતાનું સામ્રાજ્ય છે એ ફેલાવ્યું હતું. તેના સમકાલીન રાજ્યોમાં વલ્લભીના મૈત્રક રાજા ધ્રુવસેન તેના જમાઈ હતા. અને દખણમાં એટલે કે દક્ષિણમાં પુલકેશી બીજો સૌથી શક્તિશાળી રાજા હતો. હર્ષવર્ધન અને પુલકેશી બંને થયેલા સમકાલીન રાજ્યોમાં વલ્લભીના મૈત્રક રાજા ધ્રુવસેન તેના જમાઈ હતા. અને દખણમાં એટલે કે દક્ષિણમાં પુલકેશી બીજો સૌથી શક્તિશાળી રાજા હતો. અને હર્ષવર્ધન છે પુલકેશી વચ્ચે થયેલા નર્મદાના યુદ્ધમાં સમ્રાટ હર્ષનો પરાજય થયો. અને હર્ષ છે એ મોટે ભાગે નર્મદાથી ઉત્તરના શક્તિશાળી રાજા ગણાતા હતા. બરાબર, આ હર્ષવર્ધન છે. બરાબર, હર્ષવર્ધન છે પુલકેશી બીજા વચ્ચે થયેલા યુદ્ધમાં હર્ષવર્ધનનો પરાજય થાય છે. પરાજય થવું એટલે કે ભાઈ હાર થાય છે. પછી હર્ષવર્ધન છે શિવ ભક્ત હતા. બરાબર, પછી તેઓ બૌદ્ધ ધર્મમાં ભળી ગયા હતા. આમ હર્ષવર્ધનનું નામ છે એ બૌદ્ધ ધર્મમાં મોખરે હતું. સમ્રાટ હર્ષનું સાંસ્કૃતિક પ્રદાન બહુ જ અગત્યનું હતું. તેના સમયમાં મહાન ચીની યાત્રી યુઅન શ્વાંગ ભારત આવ્યા હતા. તેમના
તેમના રાજ દરબારમાં રહ્યા હતા. બરાબર, એ સમયમાં ચીની ભારતીય હતા યુઆન શ્વાંગ. બરાબર, એ ભારત આવ્યા અને હર્ષવર્ધનનો જે રાજ દરબાર છે ત્યાં રહ્યા હતા. હર્ષ શિવ ભક્ત હતા. ક્યાં ભક્ત હતા? ભક્ત હતા શિવ ભક્ત. શિવ ભક્ત એટલે કે શિવના ભક્ત હતા. અને પછીથી બૌદ્ધ ધર્મમાં મહાન અનુયાયી બન્યા હતા. તેમણે કનોજમાં યુઆન શ્વાંગના અધ્યક્ષ પદે એક ધર્મ પરિષદનું આયોજન કર્યું હતું અને બુદ્ધની પ્રતિમાને હાથીની અંબાડી પર મૂકી તેની પૂજા કરાવી હતી. બરાબર, અહીંયા તમને કીધું છે કે ભાઈ હર્ષવર્ધન છે શિવ ભક્ત હતા અને પછી તેઓ બૌદ્ધ ધર્મમાં ભળી ગયા. પછી હર્ષવર્ધનના સમયમાં ચીની યાત્રી કોણ હતા? યુઆન શ્વાંગ. બરાબર, એ ભારત આવ્યા અને હર્ષવર્ધને યુઆન શ્વાંગના અધ્યક્ષ પદે કનોજમાં ધર્મ પરિષદનું તેમના હાથે આયોજન કર્યું. અને હર્ષવર્ધન છે એ દરબારમાં મહાન કવિ બાણભટ્ટ પણ હતા. બરાબર, અહીંયા તમને કીધી છે કે તેની પૂજા કરવામાં આવતી હતી. બરાબર, હાથીની અંબાડી ઉપર બુદ્ધ ભગવાનની જે પ્રતિમા છે એને પણ લઈ ગયા હતા. પ્રતિમા એટલે કે ભાઈ મૂર્તિ. મહાયાન અને હીનયાન સંપ્રદાયો વિશે આ પરિષદમાં ગોષ્ઠી યોજાઈ હતી. સમ્રાટ હર્ષ સાહિત્ય, કલા, વિદ્યા પ્રેમ પ્રત્યે અનુરાગ રાખતો હતો. તેના દરબારમાં મહાન કવિ બાણભટ્ટ સંકળાયેલા હતા. તેમણે હર્ષચરિત અને કાદંબરી જેવા સંસ્કૃત સાહિત્યના મહાન ગ્રંથો પણ લખ્યા હતા. મયુરભટ્ટ અને કવિ જયસેન પણ હર્ષના સમયમાં મહાન કવિઓ હતા. સમ્રાટ હર્ષ પોતે પણ ઉચ્ચ કોટીના સાહિત્યકાર હતા. તેમણે પ્રિયદર્શિકા રત્નાવલી નામના 2 નાટકો રચ્યા હતા. સાથે સાથે ભગવાન બુદ્ધની જાતક કથાઓ પણ નાગાનંદ નામનું વિશિષ્ટ નાટક પણ લખ્યા હતા. બરાબર, એ સમયમાં સાહિત્યકારોનું પણ ખૂબ મોખરે હતું. એટલે સાહિત્યકાર તરીકે હર્ષવર્ધન છે મહાન કવિ બાણભટ્ટ પણ હતા. બરાબર, તેમણે હર્ષચરિતમ અને કાદંબરી નામના 2 સંસ્કૃત સાહિત્ય મહાગ્રંથો લખ્યા હતા. એમાં મયુરભટ્ટ અને કવિ જયસેન છે હર્ષના સમયમાં મહાન કવિઓ થઈ ગયા. સાથે સાથે હર્ષવર્ધન છે એ પણ એક ઉચ્ચ કોટીના એટલે કે એક સારા એવા સાહિત્યકાર હતા. તેમણે પ્રિયદર્શિકા અને રત્નાવલી એ 2 નાટકો રચ્યા હતા. એ નાટકો અત્યારે તમે કોલેજ કોઈ કરતા હોય, MA કરતા હોય, બરાબર, એ લોકના કોર્સમાં આ રત્નાવલી છે, પ્રિયદર્શિકા છે, બરાબર, ઈ કોર્સમાં આવે છે. એ ભણવાનું, સ્ટડી કરવાનું. તેમને નાગાનંદ નામનું વિશિષ્ટ નાટક પણ લખ્યું હતું. હર્ષવર્ધને નાલંદા વિદ્યાપીઠને નિભાવવા 100 ગામ ભેટમાં આપ્યા હતા. બરાબર, અને સાથે સાથે ભગવાન બુદ્ધની જાતક કથાઓ પણ એટલે કે ભાઈ નાગાનંદ નામનું વિશિષ્ટ નાટક પણ એને લખ્યું હતું. બરાબર, એટલે હર્ષવર્ધન છે એ પેલા શિવ ધર્મમાં હતા ને પછી શિવ ધર્મમાંથી બૌદ્ધ ધર્મમાં ભળી ગયા. બરાબર, હર્ષે અન્ય દેશો સાથે પણ મૈત્રી સંબંધો બાંધ્યા હતા. તેણે પોતાના દૂત મંડળને ચીનમાં મોકલ્યા હતા. તે જ રીતે ચીનથી ભારતમાં ચીનના દૂત મંડળ તરીકે મુલાકાત લીધી હતી. આ દ્રષ્ટિએ સમ્રાટ હર્ષ એક ઉચ્ચ કોટીના શાસક, વિજેતા, વહીવટકર્તા અને સાહિત્યકાર હતા. તેમણે નાલંદા વિદ્યાપીઠને નિભાવવા માટે 100 ગામ ભેટમાં આપ્યા હતા. કેટલા ગામ? 100 ગામ છે એમને ભેટમાં આપ્યા હતા. બરાબર, એટલે પોતાના દૂત તરીકે ચીનમાં મોકલ્યા. અને એ સાથે સાથે હર્ષવર્ધનનું એક બીજી સારો પોઈન્ટ એ હતો વધારે કે ભાઈ એ બધા દેશો સાથેની મૈત્રી એટલે કે ભાઈ મિત્રતા બહુ બાંધતા હતા. બધા દેશના માણસો હોય છે, બરાબર, એની સાથેના સંબંધો સારા હતા. અને ચીનના દૂત મંડળે પણ મુલાકાત લીધી હતી. આમ સમ્રાટ હર્ષવર્ધન છે ઉચ્ચ કોટીના શાસક હતા, વિજેતા હતા અને વહીવટકર્તા પણ હતા. અને સાથે સાથે સાહિત્યકાર પણ હતા. બરાબર, તેમણે નાલંદા વિદ્યાપીઠની રચના કરવી હતી ત્યારે એને 100 ગામ ભેટમાં આપ્યા હતા. બરાબર, આ હર્ષવર્ધન નું હતું. બરાબર, હવે પછી છે
પુલકેશી બીજો. હવે પુલકેશી બીજો છે એ સમ્રાટ હર્ષના સમકાલીન રાજ્યોમાં સૌથી શક્તિશાળી અને ચાલુક્ય વંશની રાજા પુલકેશી બીજા હતા. તેમણે મહારાષ્ટ્ર પાસેથી સત્તા આજકી રાજ્ય સ્થાપ્યું અને પુલકેશી બીજો છે 40 વર્ષ જેટલા લાંબા સમય સુધી શાસન કર્યું હતું. બરાબર. આ પુલકેશી બીજો છે એને જ વધારે પડતું શાસન કર્યું હતું. કેટલા વર્ષ શાસન કર્યું તો ભાઈ એને 40 વર્ષ સુધી શાસન કર્યું. શાસન કર્યું એટલે કે ભાઈને ગાદી મેળવી, ગાદી ઉપર બેઠા હતા. તેણે સમ્રાટ હર્ષને પણ હરાવ્યા. તે મહાન વિજેતા હતા. તેમણે દક્ષિણ ભારતના કદંબો, માહેશ્વરના ગંગો, કોકણના મૌર્યોને હરાવી દક્ષિણ પથના સ્વામીનું બિરુદ પ્રાપ્ત કર્યું હતું. લાટ, માલવ અને ગુર્જરોને પણ તેણે હરાવ્યા હતા. કર્ણાટક, મહારાષ્ટ્ર અને કોંકણ એ સમગ્ર વિસ્તારોનો તે સ્વામી હતો. હવે તમને અહીંયા પુલકેશી બીજો છે, બરાબર. એ દક્ષિણ ભારતનો સૌથી શક્તિશાળી ચાલુક્ય વંશી રાજા હતો. તેને દક્ષિણ ભારતના કદંબો છે, માહેશ્વર છે, કદંબો, માહેશ્વરના ગંગો અને કોંકણના મૌર્યો છે, બરાબર. એને હરાવી દક્ષિણ પંથના સ્વામી બન્યો અને એનું બિરુદ ધારણ કર્યું. તેના મિત્ર ઈરાનના શહેનશાહ ખુશરો બીજાને ત્યાં પોતાનો રાજદૂત મોકલ્યો હતો. બરાબર. એટલે આજે પુલકેશી બીજો છે, બરાબર, એ સૌથી શક્તિશાળી રાજા ગણાતો હતો અને એને 40 વર્ષ સુધી પોતાની ગાદી ઉપર બેઠો હતો. બરાબર. એ બધા કદંબો, મહેશ્વરના ગંગો છે, મૌર્યોને બધેને હરાઈ દીધા છે. માલવ, લાડ, ગુર્જરો, બરાબર, એ બધાના જે સ્થાનેથી એમને હરાઈને પોતે મહાન શક્તિશાળી રાજા બન્યું અને એને 40 વર્ષ સુધી પોતાની ગાદી ઉપર શાસન કર્યું હતું. હર્ષની જેમ તેણે પણ અન્ય દેશો સાથે સંબંધો વિકસાવ્યા હતા. તેણે ઈરાનના પોતાના એક રાજદૂતને મોકલ્યો અને ઈરાનના શહેનશાહ ખુશરો બીજા તેના મિત્ર હતા. બરાબર. એમ આ જે પુલકેશી બીજો છે, બરાબર, એ પણ હર્ષવર્ધનની જેમ જ તે અન્ય દેશો સાથે મિત્રતા બહુ બાંધતા હતા. એટલે એને બીજા દેશો સાથેના સંબંધો સારા હતા. તેણે ઈરાનમાં પોતાના એક રાજદૂતને મોકલ્યું અને ઈરાનનું જે શહેનશાહ છે ખુશરો બીજો, બરાબર, એની સાથે મિત્રતા બાંધી. ચલો, પુલકેશી બીજાનું અહીંયા સુધીનું. પછી છે અન્ય રાજ્યો. અન્ય રાજ્યોમાં આ સમયે અન્ય રાજ્યોમાં કાંચીના પલ્લવ, રાજસ્થાનના ગુર્જર પ્રતિહારો, વલ્લભીના મૈત્રકો, દક્ષિણ ભારતમાં ગુર્જરો, કાશ્મીરમાં કર્ણાટકો વગેરેનો સમાવેશ થાય છે, જેમાં કાંચીના પલ્લવનો સ્થાપત્ય અને કલાને લીધે પ્રખ્યાત થયા હતા. તેમણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશની અનેક મૂર્તિઓ શિલાલેખોમાં કંડારી હતી અને મંદિરો બંધાવ્યા હતા. આ મહાબલીપુરના સમૃદ્ધ તટે રથ મંદિરો પણ બંધાવવાનો પલ્લવોએ ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિમાં વધારો કર્યો હતો. કાંચીવરમાં તેમણે બંધાવેલું કૈલાશનાથ મંદિર તે સમયનું સૌથી શ્રેષ્ઠ મંદિર પણ ગણાય છે. બરાબર. અહીંયા અન્ય રાજ્યો સાથેના રાજ્યો છે. કાંચીના પલ્લવ છે, રાજસ્થાનના ગુર્જર છે, બરાબર, વલ્લભીના મૈત્રકો છે, દક્ષિણમાં ગુર્જરો છે, કાશ્મીરમાં કર્કોટકો છે વગેરેનો સમાવેશ થાય છે. પણ એ બધા શાસક જે રાજાઓ થઈ ગયા, બરાબર, પુલકેશી પહેલો, બીજો, હર્ષવર્ધન, બરાબર, એટલે ગુપ્ત યુગમાં આ બધીનું સ્થાન બહુ ઓછું છે. બરાબર. એ સમયમાં વૈષ્ણવ ધર્મમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની મૂર્તિઓની રચનાઓ થઈ હતી. એ સમયમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પણ પૂજા થતી હતી. બરાબર. અહીંયા
તમારો ગુપ્ત યુગ અને શાસન યુગ છે. બરાબર, એ પાઠ તમારો અહિયાં પૂર્ણ થાય છે. બરાબર, આ પાઠ છે તમારો અહિયાં પૂર્ણ થાય છે. એટલે આ પાઠમાં તમને કોઈ બોઈસને કઈ ન સમજાણું હોય તો પૂછી શકે છે અત્યારે. હેલો. 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 હા મિસ. કોઈ જવાબ આપતું હા નથી ને બોઈસ. હા હલો મિસ. હલો મિસ, હા અવાજ આવે છે? જવાબ આપો ને બોઈસ તમે. શું કરે છે બોઈસ અત્યારે? કોઈ જવાબ જ નતો દેતો. અત્યારે મેં સવાલ પૂછ્યો તે ક્યાં જવાબ આપ્યો બેટા? બરાબર, આ પાઠમાં તમને સમજાણું, કોઈ પ્રશ્ન છે કોઈને? આપડે તો બોલાય કે નહી. કોઈને પ્રશ્ન? નો. ઓકે.